રાજ્યમાં સૌથી જાણીતા અને સૌથી મોટા ગણાતા વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ જોવા મળ્યું હતું. પ્રથમ નોરતે 34,000 ખેલૈયા કાદવમાં ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના યુનાઇટેડ વેમાં કોઈના કપડાં ખરાબ થયા તો કોઈના પગ લપસ્યા. લોકોએ કહ્યું, અહીં ચાલી શકાતું નથી, ત્યારે ગરબા કેમ રમીશું? ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં પહેલા નોરતે ખેલૈયા મન મૂકી ગરબે ઘૂમ્યા હતા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34,000 જેટલા ખેલૈયા એક સાથે ગરબે ઘૂમ્યા હતા. આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કિચડ થઈ ગયો હતો, જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી હતી અને મોંઘાદાટ પોશાક ખરાબ થઈ ગયા હતા. આમ છતાં ખેલૈયા કાદવ કિચડ વચ્ચે રમતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે, એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે જઈ રહ્યા છે. કઈ પ્રકારની ડિફિકલ્ટી ફેસ કરવી પડી? આ રોડ છે, એક તો પાર્કિંગ નથી, જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો. હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે, એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ.